ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. ફાઇનલી આજે વ્લોગ ઘરનો આવવાનો છે. એને તમે 3-4 દિવસથી મિસ કરતા હતા અને આજે અને કાલે 2 દિવસ મારે કોઈ જ ઇવેન્ટ નથી અને એક હતી પણ મેં કારણ કે મારે હવે છે ને એક રેસ્ટની જરૂર છે. સો વાગ્યા છે 4:30 અને હું જસ્ટ નાઈને તૈયાર થયો છું કારણ કે રાત્રે બહુ લેટ થઈ ગયું હતું આવવામાં. 4-5 દિવસથી કન્ટિન્યુ બધું કરતો હતો એટલે થોડું નવું છે એટલે હેક્ટિક થઈ ગયું હતું કારણ કે હું ટ્રાવેલ પર્સન નથી. મને ટ્રાવેલિંગ કરવું ગમે પણ જે ફરવું ગમે પણ ત્યાંથી અહીંયાથી ત્યાં પહોંચવા માટે જે ટ્રાવેલિંગ કરવું ને એ ના ગમે. ફરવું ગમે અહીંયાથી તો આમ કરું તો આજુબાજુમાં ઘરના બધા કામો ચાલુ છે, રિનોવેશન ચાલુ છે, સો થોડો અવાજ આવતો રહેશે. સો હું ક્યાં હતો, હા, કે મારા જેવા ઘણા લોકો હશે જેને ફરવાનો બહુ શોખ હોય પણ અહીંયાથી જેમ કે મારે ક્યાંક જવું છે બરાબર કે ભાઈ ઉદયપુર જવું છે તો ઉદયપુર ત્યાં રહેવાની મોજ કરવાની બહુ મજા આવે પણ ત્યાંથી અહીંયાથી જ્યાં પહોંચવું છે એમાં જ ટ્રાવેલિંગ કરવું પડે. એમાં હું 1-2 કલાકમાં થાકી જાઉં. સો 4-5 દિવસ કન્ટિન્યુ કરતો હતો એટલે પાવર ટેવ પડી જશે કારણ કે કામ જ એવું ગોત્યું છે. તમે લોકો જે પ્રેમ કરી રહ્યા છો, સપોર્ટ કરી રહ્યા છો અને જે મને ફંક્શનની બધી ઇન્ક્વાયરીઝ આવી રહી છે, ગાઈઝ લિટરલી કહું ને કે અમુક દિવસો એવા છે કે એ દિવસની 3-3, 4-4 ઇન્ક્વાયરી આવી છે. તો મારે અમુક એમ કેવું પડે કે ભાઈ અહીંયા ઓલમોસ્ટ કન્ફર્મ જેવું છે તો હું તમને એમને પૂછીને કહું. એવું ઘણા બધા દિવસોમાં થયું છે અને અમુક દિવસ ખાલી પણ છે કારણ કે ખબર નહીં કદાચ એમાં મુહૂર્ત ની કેવું બધું હશે પણ જે અમુક એવા દિવસો છે ને કે એમાં એક હમણાં 12 તારીખ છે, 12 ફેબ્રુઆરી, 12 નહીં 5 ફેબ્રુઆરી, સોરી 5 ઇન્ક્વાયરી, 5 ફેબ્રુઆરીએ 5 ઇન્ક્વાયરી છે. 2 સુરતની, 2 અમદાવાદની અને એક પાવાગઢ પાસે કોઈ ગામ છે ત્યાંની. તો 5 ઇન્ક્વાયરી છે. એમાં જે બી પહેલા કન્ફર્મ કરશે એને થઈ જશે. એટલે આ રીતનું છે. તો ઘણો બધો તમે પ્રેમ આપી રહ્યા છો, બહુ બધું બોલી રહ્યો છું, છેલ્લા 2 મિનિટથી બોલું છું. સો ચાલો આપણે આજનો બ્લોગની શરૂઆત કરીએ. આજનો ફૂલ ફેમિલી બ્લોગ આવવાનો છે. સો પપ્પાનો સુવિચાર પણ આવશે આજનો બ્લોગમાં, કમેન્ટ્સ પણ આવશે અને બીજું એક મમ્મી પાસે એક છે કારણ કે મમ્મી લોકો મેરેજમાં જવાના છે, તૈયારી કરે છે. સો આજ કાલે જવાના છે, નક્કી નથી. તો એનું બી એક યુનિક છે. સો એ બી હમણાં આવશે. તો બ્લોગમાં બન્યા રહ્યો. ગાઈઝ જો મેં કીધું હતું ને મમ્મી માટે કંઈક મંગાવ્યું છે મેં, જે પાર્સલ આવી ગયું છે. શું છે એ દેખાડું, ઊભા રહ્યો. મમ્મીને ડાયરેક્ટ દેખાડી દઈએ આપણે કારણ કે મમ્મી મેરેજમાં જવાની છે તો એની પાસે એક વસ્તુ નથી. સો એના માટે હર્ષલ બેઠો છે. વેલકમ. કેમ બગા શકાય અત્યારમાં કાંઈ ખાતો નહીં. હમણાં રેકોર્ડમાં એવું કઈ હતું નહીં. હજી 2 સેકન્ડ પહેલા ખાધું. હજી આવી ગયું હશે ખબર. વાગ્યા છે હજી 4:30 થયા. કેટલા વાગ્યા તોય બગા શકાય આળા પણ ઊંઘ ન કરી હોય, ગેમ જ રમતો હોય, લઈને ઓકે. બેઠો હોય કાજ. સો મમ્મી જો માથામાં ઓઇલ નાખીને રેડી છે, તૈયાર થઈને જવાનું છે કાલે લગ્નમાં. મમ્મી તારા માટે એનિવર્સરી છે અમારી. ઓહ કાલે એનિવર્સરી છે એટલે તો તારી એનિવર્સરી ઉપર તૈયાર થવા માટે એક વસ્તુ મંગાવી છે મેં. હું મગાવ્યું, જો ખોલ. હું મગાવ્યું જો આંદે. જો નાખ અંદર હાથ નાખ. હા વાહ, લિપસ્ટિક. લિપસ્ટિક હું કરું છું ઓછો, બહુ નહીં કરતી. પણ તને ગમે એવી જ બહાર મંગાવી જાઉં છે. તો જ કરું છું, નહીં હા. યુઝ નહીં કરતી બહુ. જો તું કહેતી હતી ને કે મારા મામા અર્થની પ્રોડક્ટ મારે મંગાવી છે. જો આ મામા અર્થની મેં લિપસ્ટિક મંગાવી છે. 12 કલાક સુધી જાય નહીં બરાબર, પછી ડ્રાય ન થાય. લિપસ્ટિક ખબર પેલી ખરી જાય, ડ્રાય થાય, એવી ડ્રાય ન થાય. અને આ છે ને અવાકાડો ઓઇલ અને વિટામિન ઈ થી બનેલી છે. સેફ છે એકદમ અને કોઈ કેમિકલ નથી. એટલે તારા માટે બેસ્ટ છે અને ઓબ્વિયસલી મમ્મી માટે મંગાવવું એટલે બેસ્ટ જ મંગાવવું પડે. તો કાલે એનિવર્સરી છે એટલે આ મામા અર્થની લિપસ્ટિક લગાવીને મસ્ત યુઝ કરવાની છે. ઓકે, અત્યારે દેખાડ દે હમણાં તો પબ્લિકને બી દેખાડે કે ભાઈ આ લિપસ્ટિક કેવી છે. તો તાર મમ્મી ટ્રાય કરે છે લિપસ્ટિક કેવી છે. સો આનો કલર છે મમ્મી કાર્નેશન ન્યૂડ છે. એ તને એક્ઝેક્ટ ખબર નહીં પડે પણ તને ગમે ને એવો જ કલર છે. તારી સાડીમાં એમાં પરફેક્ટ ચાલે. જો એવો જ છે. ખોલ બસ. તો ચાલો મમ્મી લગાવેલા પછી આપણે દેખાડીએ. તો આ જે લિપસ્ટિક છે ટોક્સિન ફ્રી છે, ટ્રાન્સફર પ્રૂફ છે. તમારે જો આ બાય કર્યું હોય તો એમેઝોન, પછી નાયકા, ફ્લિપકાર્ટ અને પર્પલ અને મામાઅર્થની વેબસાઇટ અથવા તો એપ્લિકેશનમાંથી બી મળી જશે. અને હા, તમારા નજીકના સ્ટોરમાં પણ મામાઅર્થની પ્રોડક્ટ અવેલેબલ હશે તો ત્યાંથી પણ તમે બાય કરી શકો છો. મારો આ કોડ છે DEEP2025. યુઝ કરશો તો મામાઅર્થની વેબસાઇટ અને એપ્લિકેશન પર તમને ફ્લેટ 20% ઓફ મળી જશે. મમ્મીએ લિપસ્ટિક ટ્રાય કરી લીધી છે અને જો લાગે છે કે મમ્મીને બહુ ગમી છે. જુઓ બહુ મસ્ત છે. મસ્ત છે ને, કલર સરસ છે ને, કલર મસ્ત છે. ડેઈલી યુઝ કરી શકે એવી છે હે ને.
ઓકે અને યસ તમને ખબર છે કે મામા અર્થ જે એના કસ્ટમર્સ છે એના ફીડબેકને ઓલવેઝ ધ્યાન આપીને જે એની પ્રોડક્ટ્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યા કરે છે. લાસ્ટ ઓનિયન શેમ્પુ હતું એમાં બી તમારા ફીડબેક જોઈને એમણે ઇમ્પ્રુવ કરેલું છે, તો તમારું ફીડબેક આપવાનું ભૂલતા નહીં. અને મામા અર્થ એમની બધી પ્રોડક્ટ્સનું ઇનોવેશન અને રિસર્ચ કરીને ઇમ્પ્રુવ કર્યા કરે છે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જેમને પણ મામા અર્થની લિપસ્ટિક ખરીદવી છે તો એ મારો કોડ DEEP2025 યુઝ કરજો, 20% ઓફ મળી જશે. જરૂર મંગાવજો અને કેવી લાગે છે કમેન્ટમાં જરૂર લખજો, ફીડબેક આપજો. તો મમ્મીએ શું કર્યું છે? મેથી શેના માટે? કસૂરી મેથી આવે ને પંજાબી માં દાલ ફ્રાય માં ઉપરથી નાખે ને એ બનાવવા માટે સુકવણી કરી. એટલે સુકવીને ડબ્બામાં ભરી દેવાનું ખાલી. બરાબર. અને મસ્ત સુગંધ આવે છે કિચનમાંથી. ચાનો મસાલો બનાવું. તને આદુ વાળી નહીં ભાવતી ને એટલે આ આદુ હુકવેલું છે, પીસ્યું છે આ સારું. આદુ આવું છે. આ લવિંગ છે, લવિંગ, પછી એલચી. ઇલાયચી, મરી, મરી, તજ અને જાયફળ. વાહ. સો બધું મિક્સ કરીને અથાણું ચાલ હારું બનાવ્યું નવું જો. વાહ. કેરી સ્ટોર કરી હતી. હળદર મીઠું નાખીને ટુકડા ફ્રીજમાં મૂકી દીધા હતા એટલે તાજું તાજું અથાણું બનાવવા થઈ ગઈ. તો ઓકે સો અથાણું રેડી છે. અને આ ચાનો મસાલો. કોનો ફોન આવે છે ભાઈ? ઓય ઓય ચલો ગાઈઝ. તો અત્યારે એક સિરીઝ જોવાની ઈચ્છા છે તો જોઈએ. આહા પપ્પા શું આવ્યો? હું લઈને આવ્યો પપ્પા? ચાઇનીઝ પફ, દાબેલી ને વડાપાવ. વાહ ભૂખ લાગી હતી ને આવ્યો. હા ગરમ ગરમ લે. થેન્ક યુ. હલો તો મસ્ત બેઠા બેઠા ખાઈશ ને સિરીઝ જોઈશ. હવે ખાતા ખાતા સિરીઝ જોવાની મજા અલગ છે. કઈ હમણાં કોઈ જોવા જેવી સિરીઝ હોય ને એમેઝોન પ્રાઇમમાં કે ગમે તેમાં તો કહેજો મને, તો હું જોઉં. કારણ કે આજ ને કાલે હું દિવસ ફ્રી છું એટલે. 4 દિવસે વ્લોગની અંદર આવ્યો છું તો ઘરે આવ્યો તો મેડમ બનાવે છે ચાનો મસાલો. મસાલો બની ગયો મેડમ? જો તૈયાર થઈ ગયો. થઈ ગયો ત્યાં? વાહ. આ ઘરનો તૈયાર બનાવેલો મસાલો જો. ચાનો મસાલો કાચની બોટલમાં ભરી દેવાનો. કાચની બોટલમાં ભરી દે છે. ને ભાઈ આજે નવરા છે, ફ્રી છે એટલે શું કરે છે? મોબાઈલ મચડું છું, ટાઈમ પાસ. મોબાઈલ મચડે છે ને ટાઈમ પાસ. હમણાં 2 દિવસ હવે હમણાં પ્રોગ્રામ નથી, 2 દિવસ આરામ થઈ જાય. આમે થાક બહુ લાગ્યો ને, ધોરાજી ને ગાંધીનગર ને આણંદ ને હમણાં ઉપરા ઉપર હતા એટલે થાકી ગયો. કાંઈ નહીં તો વ્લોગમાં બન્યા રહીજો. ચાલો અમારા ઘરે આવ્યા છે બાપુજી, બાબુ અને રવિ પદવાણી. અને જો આ હું લઈને આવ્યા છે. આ રવિ આજે કંઈક બનાવવાનો છે, એમને પીવડાવવાનો છે બનાવીને. મારું નામ લે તો પાછળ સરનેમ કેમ બોલે છે? કારણ કે તું મારો મોટો ભાઈ છે એટલે રવિ પદવાણી તને રિસ્પેક્ટ આપો, રિસ્પેક્ટ. બ્લુબેરી. તો આજે રવિભાઈ બનાવવાના છે બ્લુબેરી શોટ, હે ને? આ માન્ચેસ્ટર યુનાઇટેડ નો જો રમીને આવ્યો છે અને બાબુ આવ્યો છે. ઠંડી બાબુ ઠંડી લાગે તો જો બાબુ ઠંડી લાગે. આ જો બ્લુબેરી પલ્પ પીવે છે. અને એ હમણાં ડિબેટ થઈ ગઈ હતી. ડિબેટ એ વાત પર થઈ છે કે નહીં અભિમન્યુની માતા કોણ હતા નક્કી થઈ ગયું. આપણે ગર્ભ સંસ્કારના ઓલા ઉપરથી થઈ ગઈ. ઓકે સો ગર્ભ સંસ્કાર વિશે પપ્પા કંઈક બોલવા માંગે છે. સંસ્કારની જે રીત છે ને હા એ આમ વર્ષો જૂની છે ને પરંપરાગત પહેલેથી હાલી જાય. મહાભારત વખતની. જયારે સુભદ્રાના ગર્ભની અંદર અભિમન્યુ હતો ને ત્યારે ગર્ભની અંદર જ 6 કોઠા એ શીખ્યો હતો. 7મા કોઠો જયારે ચાલુ થયો ને એને સંભળાવતા ને જયારે સુભદ્રાને ઊંઘ આવી ગઈ હતી. ઓકે એટલે એ 7મો કોઠો શીખી નતો. એટલે ગર્ભ સંસ્કાર જે કહેવાય છે એ ગર્ભ સંસ્કાર છે ને એ રિયલ છે. એટલે તો બધી જગ્યાએ હવે ચાલુ થયું છે ગર્ભ સંસ્કારનું. તો પછી કોઈ પ્રેગ્નન્ટ હોય તેને ફોન ને એવું બધું યુઝ ના કરવું જોઈએ, હે ને? એ તો અત્યારનો સમય ને અત્યારે ફોનમાં જ ફોન એટલે બધું સારી સારી વસ્તુઓ ફોન બી યુઝ કરે પણ પુસ્તકો વાંચવા જોઈએ. અને એ જે ફોનનું નામ લીધું ફોન લઈ ગયું છે. ભગવાનના ફોટા રાખવા જોઈએ. એટલે જેવું જોવો જેવું વાંચો જેવું સાંભળો એવું શીખે. સંસ્કાર આવે. હા એટલે બાબુએ હમણાં રવલો કહેતો હતો કે અભિનો જયારે પેટમાં હશે ને ત્યારે બાબુએ કોરિયન મૂવી બહુ વધારે જોયા હશે. શું કેવું? એબલા આવે એટલે હમણાં પૂછીએ, હે ને રવલા? એ બી આવે એટલે પૂછે કે એ ખબર નથી પડી કોઈને. રવિ હું ને હર્ષિલ સિવાય. તો અભિભાઈ આવે પછી રવિ બનાવવાનો છે બ્લુબેરી શોટ. મરચું, ફુદીનો, બીજું શું નાખવાનો છે? લીંબુ. અને ત્યાં બનાવ્યો ત્યારે ઘરે ગયા ત્યારે પણ ફેલ થયું હતું.
So, આ વખતે ફરીથી ટ્રાય કરવાની છે. રસોડું ભરી દીધું હતું ને એ ઉડાડ્યું હતું. હા પછી સાફે કરી નાખ્યું તો પણ બધાને આટલું આટલું જ આવ્યું હતું ભાગમાં. ઓલો અબલો તો આવી કેવો હોઈ ગયો હતો કેમ બગાડ્યું તું? કેમ બગડ્યું? એટલે ઓલા ખબર હતો શું કર્યું તું તે અંદર ગયા ત્યારે બધે સ્પ્રાઇટ ઢોળી નાખ્યું. એ પણ એ હલાવતો હતો કઈ કરે ને પડી ગયું એવું હતું ને કા બ્લેન્ડર થી ઓલું થયું. પેલા બારટેન્ડર આમ કરે ને ઉછાળવા જાતો હશે હા, ઉછાળે ઉછળવું છે, બ્લેન્ડર થી ઉછળવું હોય. બ્લેન્ડર ક્યાં બ્લેન્ડર નહોતું અરે એ તો ઓલી બોટલ હતી ને એટલે મેં કીધું થોડું ગેસ આમ કરો ને. જો ટ્રાય મારવા Try મારવા. એટલે એવું ખબર અપલા સ્પ્રાઇટ લાવવાનું કીધું અપલો લાવ્યો હોય આટલી ઓલી 20 રૂપિયા ઓલી એમાં ઓલે ઓલા લઈ ગઈ અડદિયા લેવો છો પણ આજે સ્વીટ નો ભૂખ્યો છે અહીંયા જ છે ચાલો અડદિયા ખાઓ અને અભિભાઈ ને ફોન કરો ક્યાં છે મારે બ્લુબેરી શોટ પીવો છે છે ક્યાં અભી અભી ઇન ધ હાઉસ બોય અભી હેરકટ કરાવ્યો છે અને સિરીઝ જોયો શું કરે ગેમ જીટી અલા ગેમ રમે છે કઈ કેવું છે અહીંયા આવીને ગેમ રમે છે થી ત્યાં ઘેરે ગેમ જ રમતો હતો ને? ડાઉનલોડ કરી લાવ્યો અભિમન્યુ જેવો. ચલો ભાઈ ચલો કોઠામાં શીખીને. બાર ટેન્ડર અભી મસ્ત બનાવો ગો ટુ મેક સમ બ્લુબેરી અબલો છે શું ને? બનાવે છે બ્લુબેરી ક્રશ અબલો અભિમન્યુ જેવો છે ને માના કોઠામાં શીખીને આવ્યો છે હું બધું. અબલા ગર્ભ સંસ્કારની વાત થતી હતી તો હર્ષિલનું એવું કેવું હતું કે બાબુએ છે ને કોરિયન મૂવીઝ જોયા હશે જ્યારે તું પેટમાં હોઈશ ને ત્યારે ચાઇના જવાય છે એટલે એની સ્ટાઇલ બધી એવી છે નાનો હતો ને તે નેપાળી ચાઇના નેપાળી જ કહેતા નેપાળી મિશન ફેલ નેપાળી લાગે આ તો જીટીએ રમે તું એસે જીટીએ નાખી દે ને આપણે ચાલો હવે આપણે રવિ બનાવી જઈએ ચાલો તમે લોકો શીખવું નહીં ઓહો આ શું છે નહીં શું શું વસ્તુ જોઈશે બોલો ઇન્ગ્રેડિયન્ટ બોલો પેલા મિન્ટ લીવ્સ ઓકે લેમન હા સમ મિર્ચી હા ફ્રાઈડ એન્ડ સનશાઇન ઓકે લીંબુ મરચા ઓહો હો એકદમ બે તીખું બનાવવાનો છે હા તીખું હવે એટલે આ બધી વસ્તુ આમાંથી થોડુંક મિન્ટનો ટેસ્ટ આવે આમાંથી થોડુંક સ્પાઇસીનેસ આવી જાય ઓકે બહુ તીખું નહીં કર થોડુંક સોર લાગે એટલે થોડું ડીશ આપું ક્યાં લઈ લે બહાર લઈ લો પણ જ્યાં ફાવે ને અહીંયા બને છે આખું ફૂલે ફૂલ આવે નાખવું છે માં બધું ભેગું કરવું પડશે ને કપેલી દઉં પણ શું એમાં બનાવો એમાં જ કરો ને સીધું એમાં જ નાખી કેવડી ચામાં કપેલી દઉં નાખી દેવાનું બનાવો એમાં જ નાખ બસ આવડી કે મોટી ચાલ દીધું કિધર ત્યાં જ બનાવીશ બધાની સામે જ હા વાહ ચલો બેસ્ટ બને ઓકે ચલો તો બધાની સામે જ બનાવીશ ભાઈ ચાલો સૌથી પહેલા નાખે છે લીંબુ આવડે છે ને રવિ હમણાં શીખતું તો હું ઊંધું મૂક્યું છે લીંબુ. હે આમ હોય ને હવે ક્યારે વાપરું કેટલા ટાઈમ પછી વાપરું ખબર હે? ઓકે ઓકે વાંધો નહીં થાય થાય કે લીધું આજે ખબર મંગાઈ લેવો કેવું સરસ જ્યાંથી એણે આપ્યું કે છે इतना स्लो स्लो क्यों कर रहा है भाई तू कंफ्यूज क्यों है કન્ફ્યુઝ નથી આ तो લીંબુ નાખો ને. ભૂલાઈ જાય છે ને ले હું લગાવું તાકાત ઓલા જબરા કરે ને ઓલું કાઢી લે એ ના સોડા વાળા જેવું કરવા જાય છે એ લાકડા એન પાસે હોય પાવર વાળું આ તૂટી જાય હવે લીંબુ હા ઈ નો તૂટે આ સ્ટીલ નું છે સ્ટીલનું નોટ ઉપર લાગે બસ લીંબુ થોડું થઈ જાય ના લીંબુ વધારે ને ખા લે હજી નાખ હજી નાખી દે બસ બસ લીંબુ નાખી દે જો મને એક તો મજા આવે ખાટું થાય મસ્ત નાખ ને ભાઈ પણ આમાં ઓલું હોય ને ખટાશ તો ખાટું શેમાં ખાટું બધા કેવા બેહી ગયા છે બ્લુબેરી માં હોય ને બધા બેહી ગયા છે રવિ રવિ બનાવે છે આપણે તો નહીં પીવાનું હવે આ શું નાખે છે કેમ મને જ ન ગમે હવે ઠંડા પીવા લે ભાઈ તું ટેસ્ટ તો કર રવિ બનાવે મસ્ત થાય મેં મરચાળું નહીં પીધું ખાલી સાદું બનાવ્યું હતું તો આ હું અખતરો કરે છે અહીંયા અમારી ઉપર ના ના સ્પ્રાઇટ ખાલી નાખીને બનાવ્યું એક્સપેરિમેન્ટ કરે છે તે પીધેલું છે હા મેં તો પીધેલું તો કેવું હોય સારું અબલા રવલા લાવો પાંદડા નાખો પુદીના નાખજો વધારે નાખો જ, નાખો જ. પાંદડા નાખો ઓકે સો અહીંયા આમાં નાખવાનું ડાયરેક્ટ એમ ને પુદીના જરા ગ્લાસમાં નાખ ને એટલે થોડા નાખ ને એટલે ફ્લેવર તરત આવી જાય સોડા નાખે ને એટલે તરત ફુદીનાનો ફ્લેવર આવે એક બે કીધા એટલે એક જ દે
વધારે કીધું આખું દાળ ખાવાનું દઈ દે ની પુદીનો ખાઈ છે અરે નાખને હું બધા નાખ આ નહીં કે મસાલા ટકી કરે રવિ. જરી કદો થોડા થોડા એક એક મરતા બધામાં આવશે ઈ તો આમાં નાખો આમાં બધા નાખો એટલે ઈ તે ઓલો નો લાય, બતાવ. નક્કી જ નાખી આજે નાખી પુદીના એ મોટા હા તો બહુ મોટા કરે લાય હું કરી દઉં નહીં તીખા હોય શું કરે છે તાર પપ્પા જેવો હશે શું કર્યું એને ઊંઘું આમ આંગળી લે સાઈડ વચ્ચે સાઈક્યું બોલિંગો કરે છે ના ના પણ કે લાય કરી દઉં ફુદીનો કેટલો નાખ્યો બાબુ આ જો નાખો હજી 3-4-15 નાખી દે મોટા કટકા થોડા પુદીનો તો સારો લાગે એટલે એ આ પીવાનું શું કરવાનું છે અમારે ઈ તો નીકળી જાય ઈ તો કાઢ નાખશો ને પણ એટલે એ બસ એ મરચા ઓકે શું બનાવો છો એ મંડાણા છે નકરા કાચી પતરી જો બે મંડાણા છે તો એ પુદીનો એને મોટા ટોકા ખાવો છે ને નાખો બધામાં હા, નાખો. લીંબુ નાખી દે તીખા ના પુદીનો આટલો નાનો આપ્યો આટલો બધો હા પછી પેલા આ તો નાખો આઈ જો ગેસ વિયો જાય એનો. હાલો કોણ આનો ગેસ વિયો જાય એનો પેલો ગેસ ઓલું ભલે રવિ કે લેક્ચર પર બધા બહુ બેઠા કા રવિ હે એટલે હરખું નહીં બને કા તને કીધું તું રસોડામાં રે આઈ નો હા રસોડામાં હારું એકલા એકલા બને સ્પ્રાઇટ આ તો ઓલું શું કહેવાય પાણીપુરી પાણી જેવી સ્મેલ આવી પુદીનો બધું નાખી દેજે બધી થઈ બધાને થાય અહીં હમણાં નીકળી જાય ભાઈ ભાઈ સલાહ નહીં સહકાર આપો બરાબર સલાહ ના આપો. કમેન્ટમાં કહેજો પુદીનો પુદીનો ભાવે છે પુદીના લે લો પુદીનો મારામાં થોડુંક જ નાખજે એક ચમચી એટલે એક ઘૂંટડો તું જેવો બનાવે પી શાંતિ રાખ આમાં ઓકે નાખવાનું આ છે પલ્પ બ્લુબેરી પલ્પ નાખો તો પણ પુદીનો ના ચીકણી નો છે ઈ જરી જરી જ નાખે ये कट नहीं होगा ये रोस्ट लाइव रोस्ट कर दिया ના ના માપે નાખ માપે નાખ્યું છે તો આ એની હાર નાખે થોડુંક તો નાખી ખાય બરાબર આને લુખું ખાના તો પણ लाइव रोस्ट इस पे मीम बनना चाहिए મીમ બનવું જરૂર પુદીનો ઓલા એમાં નાખી દેવાનો. વાહ वाह भाई वाह एवढा घट से મને એવું લાગે છે इसका नाम क्या બધા ગેસ બધા ઉડી જાય ગેસ હોય નહીં કા કે ગાળવાનું આંટી ના ના તો લઈ ગેસ ન આવો. હોય એમાં તો એ એ લીંબુ નાખી દેજો કહું તને હે લીંબુ નાખી દે બધા ટેસ્ટ લાય કલાઈ સુધાર કાપી દે ટેસ્ટ કરી તો લાવો ના ના નાખવું પડશે હવે થયો તીખું નાખવું પડશે થઈ ગયું ને તીખું થઈ ગયું નાખ જેવો ના ના એટલે મસ્ત થયું તીખું નહીં તો નાખી નાખ મમ્મી નાખ લીંબુ નાખવું પડશે ચીકણી ના નાખની ચીકણા ચીકણા ચટણીનો લીંબુ પૈસા નાખ ના નાખતો જરી કાકડી બત્રીજી બે શીખી નાખ્યો આ નાખ રવિ ખાંડ ને ખાંડ થોડી બ્લુબેરી નાખ્યો અરે એનો ટેસ્ટ વધારે આવે છે એ નાખ્યું છે વધારે તો જલજીરા નાખી દે જલજીરા નાખી દે હોય એમાં નાખ્યું મેં એનો ટેસ્ટ આવે છે વધારે જલ્દી રાખ ખાલી લીંબુ अपना मोनोपोली मसाला डालो કોઈ નહીં ખાલી છે ને દિગર ને પેલા ચખાડજો લે કેમ તીખું એટલે નથી તીખું લાવે આ કેસ કરી આ નાખ બ્લુબેરી નથી તીખું થયું એટલું બધું બરોબર જ થયું છે બરાબર ઈ કેવું મરચાંનો ટેસ્ટ આવે બહુ તો સરસ આ નાખ કેવું હે કેવા ચાટે છે તીખું જરી કઈ નથી તો તીખું થોડું કરવાનું હોય એમ ત્યાં ને આ થોડું કઈ નાખ્યું નાખ્યું એ નથી નાખવું ભાઈ મસ્ત છે ભલે મસ્ત હોય તું આને દે આને નાખ આને નાખ પલ નહીં પલ્પ એ કે પલ નો નાખતો એ કે. ચલો અહીંયા રેડી થઈ જાય આપણું સ્પેશિયલ તીખા મરચું ના ખાવાનું હોય બ્લુબેરી પહેલું ટેસ્ટ કરો બરાબર ઉપર એમનો ગ્લાસ રાધે ઓય ટેસ્ટ નથી કરવાનો લાઈમ ગાળી દો રવિ લે લાય ગાળ પી દો 7 ગ્લાસ ભેર ખા હરખો ભાઈ એમાંથી ચમચી કાઢ લે ને હમણાં કાઢી લે તો ઈ કાઢી લે નીરે જ રાખવાની તમને બધાય આ બધા કેવા ભાઈ ગયા બધો પીવા હાટુ આ પર દે છે મારો નો બદલ છે મને સીલ પાટી પેલા થોડું થોડું નાખ ગોળ છે હા એ ઓલું છે ને એટલે મને સીલ પાટી બે ને થોડું અરે થોડું ઉભા પેલા નાખ 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 અરે પણ ન્યાય અરે આમ નો આવે ઢોળાય હવે પણ હવે તો નાખ ને બધાય એમ બસ બસ રેવા દે બરોબર છે
મને લેપટ ગાણું ખકેર ને કાંઈ ગાણું તૂટી હા જાય તે એટલે મરતું નડે નવી લઈ આવે ભલ તૂટી જાય આંગળી નાખો પપ્પા આંગળી ના આંગળીનો ને કાંઈ આવે ખરાબ આંગળી નાખવા લાગેલી હોય અલગ ટેસ્ટ જોઈએ ખાટો ટેસ્ટ જોયો તને મને સિરપાટી પેલા થોડું થોડું નહીં ખબર બધા થઈ જશે ને થઈ જાય બધાને અમાર બેન થોડું થોડું પેલા પીવું ના ના, મમ્મી દેજે એ નથી તમારું બસ ઉભર બસ 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 ઉભી રહે ને પણ હવે ના, નાખવા નાખવા નથી દેતા બસ રવિ બસ મારે સારી તમારે બની. બધાને નાખી દે. સારું જ બને ભાઈ મસ્ત બધાને બન્યું નાખી દે, રવિ. હાચી ને સારું બન્યું બધાને નાખી પણ દે. તીખું નહીં લાગતું હો. હવે સમજી ફેરી તીખું ઓછું નથી લાગતું મરચાં શરીર ફેરી સ્વાદ જ ગયું. નથી આવતો હવે હવે આવી કેસ જા ઓલું ન નાખવાનું એમાં દિગંત જલ જીરા ને એવું ઈ જ ને એ તો સ્વાદ નહીં આવતો હાચી સ્વાદ એનો નહીં આવતો જા જલ્દી લેતી છે નો હોય? નો હોય. ઓયલા નહીં હાવ આપણે નાખીએ હું નાખે એ નો હોય ચાય બીજા. ખાસી નામ જો ચાય એ નાખીએ સારું લાગે જો પેલા રવિનો ફોટો પાડીએ આનો તાર માસીને ક્યાંય જલ્દી નો હોય જોજે ઢોળાય ને સારું લાગે છે હો પણ ઓલું બસ બસ એટલે પકડ તો તીખું નહીં લાગતું બહુ મસ્ત બન્યું હવે આંગળી દબાય હવે તપેલી કાંઈ નથી આંગળી ફેરે બસ બહુ સરસ લાગે જો તો કા એટલું બધું જાડું કેમ છે કલર સારો લાગે ઓલું છે બ્લુબેરી જાડું હોય બસ લાય હવે એકલા સાહેબ આલ્યો દિલીપ કાકા આલ્યો હલે હું લેવા જો તો જલજીરા નાખવું પડે મારે નથી નાખવાનું. કેવું બરોબર મસ્ત કલર લાગે છે હો. જો કેવું છે કેવું છે ટેસ્ટ કરો ટેસ્ટ કરો સારું બન્યું કોણ બાકી રહી ગયું કેવું કોઈ નહીં અભી મસ્ત આ ગાંઠ ફૂટી જાય. આપણે હાથ જુઓ ઈ દીગરનો ગ્લાસ છે દીગરનો ગ્લાસ આ જુઓ હું તો સાકું મને તો કોઈ દિવસ નથી પીતી ના, ના. અરે બોલ ને કેવું છે મસ્ત થઈ ગઈ મસ્ત હાલો, થઈ જલ્દી ગયું નાખો તાર. એ નહીં નાખતો. શબ્દોમાં બોલ કેવું છે એને ને બા જેવું મોટું કીધું. કેવું છે બોલ ને પણ મરચાંનો taste આવે. સારું તમે તમારું બાજુ એવું કરો મસ્ત છે હું મારા બા જેવું ન કરું આ બાજુ ને એક નંબર બન્યું ઈયાન પપ્પે દાદા જેવું મોટું કરશે બાપુજી જેવું એક નંબર કાંતામાં જેવું કર્યું એને કાંતામાં જેવું કેવું ના છે ના હારું બહુ મસ્ત બન્યું બા દવા કરે છે ને આમાં. તારે હું પૂછું મસ્ત છે મસ્ત છે એક નંબર ઓકે ઉભા રહે હવે તું ટેસ્ટ કર તો ચાલો હું ટેસ્ટ કરી લઉં હવે કેવું છે મેં સારું જો ચીયર્સ યા મા બોય બા દવાખાને હતા ને બા એમ કરતા કઈ વાતો થાય છે એટલી બધી તને અભિભાઈ બહુ ઠીક નહીં તો હું- હોય જ નહીં અંદર થ્રી પીને આખું લાલ થઈ ગયું નીંદર આવે. હાલો, હાલો, આખું. બધા બેઠા હતા ના ઉઈ ગયો જોરદાર સવારે બિચારા વેલો જાય પણ કૈસા ભાઈ ગુડ મોર્નિંગ ચલો ગાઈઝ તો બાપુજીને લોકો જતા રહ્યા અને આ બ્લોગમાં આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ સારો ગયો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળ્યા કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે આજે ગેમ રમવી હતી પણ હવે કાલે રમીશું બહુ મસ્ત મજાની ગેમ છે હસી હસીને પેટમાં દુખી જશે એવી ગેમ છે સો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહીજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ અને ગુડ નાઇટ તો શું તમે સવાર જોશો વિડીયો તો ગુડ નાઇટ નહીં ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ અને જે લોકો રાતે જોયો છે એના માટે ગુડ નાઇટ સો આ બ્લોગ જોજો યુકેનું પ્લેલિસ્ટ છે સખત મજા આવશે યુકેમાં એવી એવી જગ્યાએ ફર્યો છું ને ગજબ ચાલો બાય બાય ગુડ નાઇટ